ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો. હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે મહાકુંભમાં મહાદેવ મહાદેવ. શિવ ભક્તો, મહાદેવ વગર જીવન અધૂરું છે. મહાદેવ વગર જીવન સૂનું છે. જે કોઈ માનવના, જે કોઈ જીવના હૃદયમાં ભગવાન શિવજી પ્રત્યે ભક્તિ નથી, તેનું જીવન અપૂર્ણ ગણાય. ભગવાન શિવજી પૂર્ણ છે, તેને તમે હૃદયમાં રાખશો તો જ તમારું જીવન પૂર્ણ થશે. આ સનાતન સત્ય છે. શિવ ભક્તો, અત્યારે સોશિયલ મીડિયાનો, મોબાઈલનો યુગ ચાલી રહ્યો છે. તમે મોબાઈલ ખોલો એટલે તરત જ મહાકુંભના વિડીયો જોતા હશો, વાયરલ વિડીયો તમે જોતા હશો કે ખાલી આપણા હિન્દુ સનાતન ધર્મના લોકો નહીં, ખાલી ભારતના લોકો નહીં, પણ વિદેશના લોકો પણ મહાકુંભમાં સ્નાન કરવા માટે આવે છે. પંચ મહાભૂતોથી બનેલી આ કાયાને પાવન કરવા માટે આવે છે. પોતાની કાયાને અમૃતમય બનાવવા માટે આવે છે. કુંભ, શિવભક્ત, કુંભ એટલે ઘડુલો. આપણા હિન્દુ સનાતન ધર્મમાં કુંભનું ખૂબ મહત્વ છે. આપણા ઘરે સારું કાર્ય થતું હોય તો આપણે કુંભનો ઘડો મૂકે છે, ચોખા ભરેલો ઘડો મૂકે છે, અથવા કોઈ પણ ધાન ભરેલો કુંભ ઘડો મૂકે છે. કુંભ ઘડાનું ખૂબ મહત્વ છે. શિવભક્તો, જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આ કુંભ ઘડો, જે અમૃતમય કુંભ ઘડો હતો, તેમાંથી અમુક બુંદો આ ધરતી ઉપર પડ્યા હતા. ગંગા, યમુના અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે, જે પ્રયાગરાજમાં જ્યાં ત્રણેય નદીઓનું સંગમ થાય છે, ત્યાં અમૃતમય ટીપા પડ્યા હતા. અને આ ત્રણેયનું સંગમ થાય ત્યાં અમૃત ઓટોમેટિક ઉભરાવાનું જ છે. અને ત્યાં તમે સ્નાન કરો એટલે તમારી કાયા પાવન થઈ જ જાય. અને ખાસ કરીને જે આ દિવસો છે, જે આ શિવરાત્રિ તરફ આપણે જતા હોઈએ તે દિવસો છે, તે પાવનકારી દિવસો ગણાય છે. અને ભગવાન શિવજી તો એમ કહેવાય કે સાક્ષાત છે. જેના હૃદયમાં ભગવાન શિવજી પ્રત્યે ભક્તિ છે, તે માનવની ખાલી કાયા નહીં, તે માનવનું ખાલી જીવન નહીં, પણ તેના પરિવારનું જીવન પણ કલ્યાણમય બની જાય છે. તો જેના હૃદયમાં શિવ ભક્તિ નથી, તેનું જીવન તો એમ કહેવાય કે અપૂર્ણ જ ગણાય, પૂર્ણ ગણાય જ નહીં. આ મહાકુંભમાં તમે જોતા હશો કે આ દિગંબર સાધુઓ કેટલી તાકાતવાળા હોય છે. 80-90 વર્ષ સુધી પહોંચી ગયા છતાં પણ કેટલી એનર્જી વાળા હોય છે. શિવ ભક્ત, આ જે તાકાત છે તે ભગવાન શિવજીની તાકાત છે. આ જે તાકાત છે તે બ્રહ્મચર્યની તાકાત છે. જ્યારે પોતે વાસનાથી દૂર રહી અને આ જે સાધના કરતા હોય છે, આ યોગી પુરુષો સાધના કરતા હોય, સદાય શિવમાં ધ્યાન ધરતા હોય છે, પોતાના ગુરુનું ધ્યાન ધરતા હોય, ત્યારે એટલી બધી તાકાત એની શરીરમાં ભેગી થઈ હોય છે, એકઠી થઈ હોય છે, ત્યારે એ લાંબુ આયુષ્ય જીવે છે. શિવ ભક્તો, આપણો હિન્દુ સનાતન ધર્મ છે ને, તે એક સાધનાનું મૂળ છે, તે યોગનું મૂળ છે, ભક્તિનું મૂળ છે, શિવનું મૂળ છે. હિન્દુ સનાતન ધર્મ છે તે મૂળ જો તમે શિવ જ છે. અને ભગવાન શિવ એટલે સતત ધ્યાનમાં રહેવાવાળા, સતત ધ્યાન ધરવાવાળા. એમ કહેવાય ને, ભલે આપણને ભગવાન મહાદેવ આ સંસારમાં મોકલ્યા છે. દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે કહેવા કે ભગવાન આપણને આ સંસારમાં મોકલ્યા છે તો આપણે સતત વાસનામાં ન રહેવું. સતત આપણે એમ કહેવાય ને કે એટલું બધું પોતાની ઇન્દ્રિયોને ગુલામ ન બની જવું. આપણે ઇન્દ્રિયોને ગુલામ બનાવવાની છે. આપણી જે આ પંચ મહાભૂતોથી બનેલી કાયા છે, તેને આપણે જેટલી પણ ઇન્દ્રિયો છે તેને આપણે વશમાં રાખવાની છે. અને સતત આપણે ધ્યાન ધરવાનું છે, ભગવાન શિવજીનું ધ્યાન ધરવાનું છે, કર્મ કરતું જવાનું છે અને ધ્યાનમાં રહેવાનું છે. આ જે દિગંબર સાધુઓ છે તે આપણને શીખવાડે છે, કંઈક ને કંઈક તમે જુઓ કે આપણને તે દિગંબર સાધુઓ શીખવાડે છે કે તમે સતત વાસનામાં ન રહો. આ જે પંચ મહાભૂતોથી બનેલી કાયા છે તેને તમે કંટ્રોલમાં રાખો, તેને વશમાં રાખો. તમે તેના વશમાં ન આવી જાઓ. આ જે કાયા છે તેના વશમાં તમારે નથી આવી જવાનું. તમારે આ કાયાને વશમાં રાખવાની છે. તો તમારું જીવન શિવમય બનશે, તો તમારું જીવન પૂર્ણ થશે, તો તમારું આયુષ્ય લાંબુ થશે. આ જે સાધના છે, યોગ છે, જે આ આપણે હિન્દુ સનાતન ધર્મની ભક્તિનું જે રૂપ છે, તેને આપણે હૃદયમાં રાખી અને ચાલવાનું છે. તો જ આપણો આ અવતાર સાર્થક ગણાશે, તો જ આપણું જીવન શિવમય ગણાશે. શિવ ભક્તો, તમે જુઓ કે મહાશિવરાત્રિ સુધી ભગવાન મહાદેવનો મહાકુંભમાં નાદ સંભળાવવાનો છે. મહાશિવરાત્રિ આવે એટલે દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોમાં હર હર મહાદેવ, હર 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 મહાદેવ, હર. પણ આપણે નિરંતર ભગવાન શિવજીની ભક્તિ કરવાની છે, તો ભગવાન મહાદેવ આપણી ઉપર રાજી થશે. હા, મહાકુંભમાં જે સ્નાન કરવા જાય છે, નિત્ય ભગવાન શિવજીનું આરાધન કરે છે, તેની ઉપર તો ભગવાન શિવજી રાજી થવાના જ છે. પણ જે નિરંતર ભક્તિ કરે છે
તેની ઉપર ભગવાન મહાદેવ અનરાધાર વરસે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ એટલા માટે જ મેં સરસ રાખ્યું કે મહાકુંભમાં હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. શિવ ભક્તો, મહાદેવ વગર જીવન અધૂરું છે. તો જેટલા પણ આ વિડીયો જોવાવાળા છે તેને મારે એટલું જ કહેવાનું કે ભગવાન મહાદેવને હૃદયમાં રાખજો, એકાદ માળા રુદ્રાક્ષની ગળામાં ધારણ કરજો અને મુખે શિવ નામ રાખજો. તો આપણું જીવન, તમારું કે મારું જીવન સાર્થક થઈ જશે. તમારું જીવન અને મારું જીવન પૂર્ણ થઈ જશે. બધા શિવ ભક્તોના સુંદર વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને વિડીયો બીજા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.